કેશોદમાં રોટરી ક્લબના નવનિયુક્ત હોદ્દેદારોની શપથવિધિ કાર્યક્રમ યોજાયો હતો। કેશોદ શહેરમાં સામાજિક અને શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી સેવાકીય અને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે। રોટરી ક્લબ કેશોદના હોદ્દેદારો, કાર્યકરો સહભાગી બનતા હોય છે। કેશોદના રોટરી ક્લબના વર્ષ 2025-26ના નવનિયુક્ત હોદ્દેદારો અને સભ્યોની શપથવિધિ કાર્યક્રમમાં પ્રશાંત જાની અને મુખ્ય અતિથિ રામ રતન નાલાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો। કેશોદના રોટરી ક્લબના પ્રમુખ તરીકે ડોક્ટર સ્નેહલ તન્ના, મંત્રી તરીકે અજયભાઈ ઘોડાસરા સહિત અન્ય હોદ્દેદારોને શપથ લેવડાવી નિયુક્ત કરવામાં આવ્યા હતા। કેશોદ ભારત વિકાસ પરિષદના સ્થાપક પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા શહેરમાં પર્યાવરણ પ્રત્યે ઉમદા કામગીરી કરી હકારાત્મક પરિણામ મેળવવા ઉપરાંત સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં સહભાગી બની આવકારદાયક કાર્ય કરવામાં આવ્યા હતા। ત્યારે રોટરી ક્લબ કેશોદના પ્રમુખ તરીકે જવાબદારી સોંપવામાં આવતા શહેરના સેવાકીય પ્રવૃત્તિઓ માટે એક મોરપીંછ વધુ ઉમેરાયું છે। રોટરી ક્લબ કેશોદના સ્થાપક પ્રમુખ હિતેશભાઈ જનિયારા સહિત રાજકીય, સામાજિક આગેવાનો, નગર શ્રેષ્ઠીઓ, ભાઈઓ બહેનો શપથવિધિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। જે કેસવી ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। સ્નેહલ તન્ના, રોટરી ક્લબ ઓફ કેશોદ। આજરોજ રોટરી ક્લબ કેશોદનું 21મી ઇન્સ્ટોલેશન સેરેમની થોડા પટેલ સમાજ આંબાવાડી ખાતે રાખવામાં આવેલું હતું, જેમાં પ્રેસિડેન્ટ તરીકે મારી નિમણૂક થયેલી છે અને સેક્રેટરી તરીકે શ્રી અજયભાઈ ગોદાસરાની નિમણૂક થયેલી છે। આ ઇન્સ્ટોલેશન સેરેમનીમાં પ્રશાંતભાઈ જાની, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે શપથવિધિ કરાવેલી હતી। સાથે ચીફ ગેસ્ટ તરીકે ડેપ્યુટી કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ પ્રશાંતભાઈ તોમર જુનાગઢથી ઉપસ્થિત રહ્યા હતા અને સાથે ઇન્સ્ટોલેશન સેરેમનીમાં કેશોદના નગરજનો, NGOના આગેવાનો, વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી। આપણા કેશોદને આપણે હરિયાળું બનાવીએ, શૈક્ષણિક નગરી બનાવીએ, સંસ્કારી નગરી બનાવીએ। આવનારા 2025-26ના વર્ષમાં શિક્ષણના ક્ષેત્રમાં, આરોગ્યના ક્ષેત્રમાં, બહેનોના, બાળકોના અલગ અલગ વિવિધ સેવાકીય કાર્યો કરી શકીએ તેવી જ અમારી અંદરથી ઈચ્છા છે, લાગણી છે। આભાર। વંદે માતરમ।